હું ધારાસભ્ય હતી એ ટાઈમે આ તળાવ શીતળા માતાનો રોડ મંજૂર કર્યો તો ખાતમુહૂર્ત કર્યું હતું. એટલે એ રોડ થયો, આપણે ચોટીલ વાળો કર્યો, આપણે દૈયપ વાળો કર્યો, એવા અનેક રોડો જ્યારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા. આ એ ટાઈમે ભાજપ વાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે. 30 વર્ષથી સરકારમાં હોવા છતાં કામ પૂરું કેમ નથી થયું? આ સવાલ પૂછ્યા છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે અને વાત હવે ગરમાઈ ગઈ છે આના કારણે. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં. મિત્રો, વાવથરાદ વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર પસંદ કરવા માટે સેન્સ પ્રક્રિયા કરી રહી છે, પણ આ વચ્ચે ગેનીબેન ઠાકોરે એવું કહ્યું કે હવે રાજકારણમાં ચર્ચા જોર પકડી રહી છે. ગેનીબેન ઠાકોરે વિકાસના કામ અને હાલના ધારાસભ્યને લઈને સીધી વાત કરી છે. ચાલો સાંભળીએ ગેનીબેન ઠાકોરને. કોઈ પણ ઉમેદવાર કે જીત્યા પછી રીતનું કરે ગામમાં અને બીજા એના ટેકેદારોને પણ એમ લાગતું હોય આપણે ઓલે બેંકમાં લોન લેવા જઈએ તો બેંકમાં લોન લેવાની હોય, હીરોય ના ભરે ને તો પેલા ઓલા જામીન જાય ને એને ડિફોલ્ટ કરે ભાઈ કે તમે એના જામીન થયા હતા એ ભાઈએ લોન નહીં ભરી એટલે તમારી લોન નહીં મળે, આવું ખરું ને? હા, તો આમાં એવું હોય પછી જે આપણે જેના કહેવાની ટિકિટ આપી હોય અને એ ના બધું કરે તો ભલે હું માનું ત્યાં સુધી બધાય માટે કરીને ભવિષ્યમાં આવનાર સમયની અંદર બધાને તકલીફો પડે. એટલે આપ સૌ સાથે મળીને તાલુકા પંચાયત બનાવો. આપણા નાના લોકોનું કામ એ તાલુકા જિલ્લા પંચાયત પૂરતું સીમિત હોય છે. આજે હું ધારાસભ્ય હતી એ ટાઈમે આ તળાવ શીતળા માતાનો રોડ મંજૂર કર્યો તો ખાતમુહૂર્ત કર્યું હતું. એટલે એ રોડ થયો, આપણે ચોટીલ વાળો કર્યો, આપણે દૈયપ વાળો કર્યો, એવા અનેક રોડો જ્યારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા. આ એ ટાઈમે ભાજપ વાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે. આ દોઢવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આયા નહીં આયા? હું આવતી એટલા નથી આવ્યા ને. એટલે જેને ઓલા ઉલડી વોટ આવ્યા ને એને કહેજો કે તમે બધા કોનાની લંકા બનાવવાના હતા કે હજી સુધી તો કઈ નવી કેનાલાનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે કદાચ ધારાસભ્યથી મુખ્યમંત્રી બધા વાયદા આલીને ગયા છે અને બધાને બોલાવીને કીધું હતું. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ કે એ લોકોને જ્યારે ચૂંટણી હોય એટલે જ બધા વાયદા યાદ આવે કે ભાઈ તમે અમારા ભેગા આવો એટલે અમે તમારું આ બધું કામ કરી નાખશું એવું કે ને. અને પાછું શું છે ધીરાભાઈ કે ભાઈ કોંગ્રેસની સરકાર નથી, કેન્દ્રમાં અમારી સરકાર છે અને રાજ્યમાં અમારી સરકાર છે, એટલે તમે અમારા ભેગા આવી લો એટલે બધું કામ થશે. તો તરીવરથી તેમની સરકાર છે તો તરીવરથી કામો બધા કર્યા હોત તો બાકી ના હોય. અને બીજું તમે તરીવરથી સત્તા ઉપર તો 30 વર્ષથી તોય તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીમાં પાણી તેમને લેવું પડે ને. આજે કોંગ્રેસના ઉમેદવારોને ગોતે, કોંગ્રેસના કાર્યકરોને ગોતે, એમને ભાજપમાં ભેળવવાનું કરે તો તમે તરીવરથી શું કર્યું? કેન્દ્રમાં છો, અહીંયા છો, સહકારી માળખું તમારા કન છે, વહીવટી તંત્ર તમારા કન છે, બધું તમારી જોડે છે, છતાં તમે કોંગ્રેસ વાળા પાછળ શું પડી ગયા? અને આજે તમે જુઓ કે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય કે ગમે અહીંયા તમારે અહીંથી ભાજપમાં ગયેલો માણસ હોય ને કોંગ્રેસનો એને ચૂંટણી એમને લડાવવો પડે, એમની તો કોઈ આબરૂ જ નથી. એમ અહીંથી ગયા પછી મંત્રીઓ હાર્યા જ જાય. તો મિત્રો, ગેનીબેન ઠાકોર કહે છે કે જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે ઘણા રોડ અને કામ થયા હતા, પણ હવે ગામમાં ધારાસભ્ય દેખાતા નથી અને ચૂંટણી આવે ત્યારે જ વચનો આપવામાં આવે છે. તેમણે એક મોટો સવાલ કર્યો, જો 30 વર્ષથી એક જ સરકાર હોય તો કામ બાકી કેમ? ગેનીબેનનું કહેવું છે કે જો બધું કામ થઈ ગયું હોય તો આજે લોકોને વચનો આપવાની જરૂર ના પડત. હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. તમને શું લાગે છે? ગેનીબેન સાચું બોલ્યા કે ખોટું બોલ્યા? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. માહિતી સારી લાગી હોય ને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરજો. આવી જ માહિતી માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.